અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમિસ્ટ લિમિટેડ કંપનીના યુનિટ 2 માં ભીષણ આગ લાગી। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમિસ્ટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગને પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ આગની જાણ ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમિસ્ટ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા હવામાં દૂર દૂર સુધી ફેલાતા જોવા મળ્યા હતા। આ આગની જાણ ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બોર્ડ નંબર 15/833 માં ટર્નેક્સ નામની કંપની આવેલી હતી। આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી। અચાનક સવારના 10:10 સુમારે અચાનક આગ લાગી હતી। આ આગ કયા લાગી જાણવા મળેલ નથી। ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। પોલીસના માણસો પણ આવેલ છે। અંદર કોઈ જાનહાની થયેલ નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। એની બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આગ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી। હવે આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। 1 કલાકમાં સંપૂર્ણ આગ ઓલવાઈ હશે। કોઈ જાનહાની થયેલ નથી।